નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। જી હા, કચ્છના માંડવી ખાતે બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે। આવતીકાલે સાંજે 6 કલાકે ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે। બીચ ફેસ્ટિવલમાં 10 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન મંત્રી જયરામભાઈ ગામિત, ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશે, તો બીચ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે હર્ષભાઈ સંઘવીના હસ્તે, અને આ વખતે બીચ ફેસ્ટિવલમાં શું ખાસિયત રહેવાની છે? ચોક્કસથી આવતીકાલે માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સાંજે 6 કલાકે આ બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા સહિતનાઓ ઉપસ્થિત રહેશે। આ બીચ ફેસ્ટિવલને 10 દિવસનું જે આયોજન છે તેમાં અનેકવિધ ખાસિયતતાઓ રહેશે। બીચ સ્પોર્ટ એક્ટિવિટી, મનોરંજક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ બીચ મ્યુઝિક પરફોર્મન્સ, ફૂડ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, લેઝર લાઇટ શો તેમજ આર્ટ અને શિલ્પ સહિતના આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે અને માંડવી બીચને વિકસાવવા માટેનું આ સંપૂર્ણ કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જી કૌશિક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।